તમે મારાથી રિસાઈ ગયા છો માં? મારી સાથે વાત નહીં કરો માં. તમે મારી સાથે વાત નહીં કરો તો મને લાગશે કે આખું વિશ્વ મારાથી રિસાઈ ગયું છે. કૃષ્ણ પણ માં, રાધા, તારા આ કૃષ્ણ પ્રેમથી ગામમાં હલચલ વધી ગઈ છે. જાણે છે ને તું, તારા પિતાશ્રી આ ગામના મુખી છે રાધા. તો પણ લોકોએ એમના પર આંગળી ચીંધવાનું સાહસ કર્યું અને આનું ઉત્તરદાયિત્વ તારા પર છે. તારા પર. નહીં માં, નહીં. આનું કારણ તું છે રાધા, અને તારો કૃષ્ણ પ્રેમ. ગુણવંતી કાકી અને રસવંતી જેવા પાડોશી આપણને મેણા ટોણા મારે છે. એમના મેણા ટોણા સાંભળ્યા છે ને? કાન ખોલીને સાંભળી લે રાધાની માં. રાધા કેવળ તારી જ દીકરી નહીં, આ ગામની પણ દીકરી છે. રાધાની પ્રતિષ્ઠા પૂર્ણ ગામની પ્રતિષ્ઠા છે. એવી જ રીતે આ રાધાની બદનામી આખા ગામની બદનામી છે. જો તારે બદનામ થવું છે તો થઈ જા. અમારે બદનામ નથી થવું. અમે પ્રતિષ્ઠિત છીએ, પતિવ્રતા છીએ. સમખા રાધા કે આજથી, આ ક્ષણથી તું કૃષ્ણને નહીં મળે. નહીં માં. સમખા રાધા, સમખા. નહીં માં. કેમ મને વિવશ કરી રહ્યા છો? કેમ કે તું અમારી વહાલી દીકરી છે રાધા. કૃષ્ણ મારું જીવન છે માં. પોતાની માની વાત નહીં સાંભળે તું? તારું હિત અહિત મા બાપ સિવાય કોઈ કઈ રીતે જાણી શકે રાધા? કૃષ્ણમાં જ મારો હિત છે. આવી વાતો નહીં કર રાધા. અને સમખા મારા કે તું કૃષ્ણને ક્યારે નહીં મળે. નહીં માં. રાધા, સમખા. કૃષ્ણ વાંસળી વગાડે છે માં. મને જવા દો. સમખા રાધા, તું કૃષ્ણને નહીં મળે. કૃષ્ણ મને બોલાવે છે માં. તું નહીં જાય રાધા દીકરી. કૃષ્ણ પણ મારી જેમ વ્યાકુળ બન્યો છે માં. મને જવા દો. રાધા, ચિત્રા, રાધા નહીં આવે. તું જાણે છે ને ચિત્રા, આજુબાજુના લોકો શું શું બોલે છે? રાધા, રાધા, તું નહીં જાય. રાધા, પોતાની માની વાત માન. તું નહીં જાય. રાધા, રાધા. શ્રી કૃષ્ણ પરમેશ્વર છે, એ જ સત્ય છે. આપનો શ્રી કૃષ્ણના હસ્તે સર્વનાશ થવાનો છે, એ જ સત્ય છે. મહર્ષિ!
મહર્ષિ, આપ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. આપની અમર્યાદાને હું મર્યાદામાં બાંધવા માંગુ છું. મથુરા નરેશ, હજી પણ સમય છે. કૃષ્ણની શરણમાં જઈને સ્વયંના પાપોનું પ્રાયશ્ચિત કરી લો. એમ તો આ કહેવા માટે આપ મથુરા આવ્યા છો? મહર્ષિ, કદાચિત આપને આ સર્વ પહેલા કૃષ્ણએ કહ્યું હશે. એને મહર્ષિ, આ કૃષ્ણની જ પ્રેરણા છે. સાંભળ્યું તમે કેશની? કૃષ્ણ અમારાથી ભયભીત થઈ ગયો છે, ડરી ગયો છે. કૃષ્ણ સર્વશક્તિમાન છે મથુરા નરેશ. સચ્ચિદાનંદ ભગવાન છે, અનાદિ અનંત છે, પરબ્રહ્મ પરમાત્મા છે. મહર્ષિ, અમારી સમક્ષ કૃષ્ણનું ગુણગાન કરવાનું બંધ કરી દો, અન્યથા જેણે પૂતના સમાન આપના મહાભયંકર સાથીઓનો વધ કર્યો, કાળિયા નાગની વિશેલી ફેણ પર નૃત્ય કર્યું, જેણે સ્વયંની કરા આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડ્યો, એ પરમેશ્વર જ હોઈ શકે છે મથુરા નરેશ. એમની શરણમાં જાઓ અને સ્વયંનો ઉદ્ધાર કરાવી લો. મહર્ષિ, ઉદ્ધાર તો અમે પેલા કૃષ્ણનો કરીશું. યદિ એ અમારી શરણમાં આવ્યો તો, અન્યથા અમે એને મૃત્યુના મુખમાં ધકેલી દઈશું. શીઘ્ર જ અમે આ પૂર્ણ ત્રિલોકના પરમેશ્વર બનવાના છીએ. ઓમ કંસાય નમઃ. મહર્ષિ, આપ પણ શીઘ્ર જ આ મંત્રનું સ્મરણ કરી લો, જેની આપને શીઘ્ર જ આવશ્યકતા પડશે. ભગવાન આપને સદબુદ્ધિ આપે, આપનું કલ્યાણ થાય. મહર્ષિ, કલ્યાણ તો અવશ્ય થશે, અવશ્ય. રાધે, રાધા ઉભી રે. રાધે, જુઓ, મારી સાથે સંતાવાની રમત નહીં રમો. સામે આવો. તારો કૃષ્ણ તને બોલાવી રહ્યો છે. રાધે, રાધે. રાધે, હું જાણું છું કે તું ત્યાં છે અને મારી વાંસળી સાંભળીને અહીંયા આવી છે. સંતાઈને મને વ્યાકુળ કરે છે. તે ઘણીવાર કહ્યું છે ને રાધે કે મારી વાંસળી તને વ્યાકુળ કરે છે. શું હવે તું મને વ્યાકુળ કરાવીને પ્રતિશોધ લઈ રહી છે? પરંતુ રાધે, પ્રેમમાં પ્રતિશોધનું કોઈ સ્થાન નથી હોતું. પ્રેમમાં સ્થાન છે કેવળ પ્રતિસાદનું, સમર્પણનું. રાધે,
લલિતા, રાધા ક્યાં છે? રાધા હવે નહીં આવે કાન્હા. સારી રીતે ખોટું બોલતા પણ નથી આવડતું લલિતા. રાધા અને કૃષ્ણનો પ્રેમ જેટલો સાચો છે એટલું જ મારું કહેવું પણ સાચું છે કાન્હા. એમ ત્યારે તો રાધાને બોલાવવા માટે વાંસળી વગાડું? હમણાં સુધી તો તું વાંસળી વગાડતો હતો ને. ક્યાં આવી રાધા? કેમ ના આવી રાધા? રાધાની પીડા જાણવા માટે તું રાધા બન્યો હતો ને. એને અટકાવતા વિરોધને જાણવા માટે તું રાધા બન્યો હતો ને. એનો અર્થ ગુણવંતી કાકી અને સત્વંતી ભાભીએ હા, આખા ગામને રાધાની વિરોધ કરી નાખ્યું છે. બધા રાધાની અને રાધાના પ્રેમની મજાક ઉડાવે છે. મેણા ટોણા મારી મારીને એમણે રાધા અને રાધાની માને ઘાયલ કરી નાખ્યા છે. કદાચિત એટલા માટે રાધાની માએ રાધાના બહાર જવા પર પ્રતિબંધ લગાડ્યો છે. લલિતા, આજે કૃષ્ણની વાંસળી બેસુરી થઈ ગઈ. કૃષ્ણ, માં, મને હવે કૃષ્ણની વાંસળી નથી સંભળાઈ રહી. શું તમને સંભળાઈ રહી છે? ક્યાંક કૃષ્ણએ એમની વાંસળી ફેંકી તો નહીં દીધી હોય? ના રાધા, ફેંકી નહીં હોય. તો પછી કૃષ્ણની વાંસળી ચૂપ કેમ છે માં? બોલો માં. કૃષ્ણ મારા પર ક્રોધિત થયો હશે માં. એણે વાંસળી વગાડી અને હું એને મળવા ન ગઈ એટલે મારાથી રિસાઈ ગયો હશે. મારાથી કેટલો મોટો અપરાધ થયો છે માં. આજે મારાથી મારા પ્રાણ રિસાઈ ગયા. આજ પછી હું કૃષ્ણને મળવા નહીં જાઉં માં. રાધા, હવેથી હું તમારી આજ્ઞાનું પાલન કરીશ માં. રાધા, મારા કારણે ન તમને ન પિતાશ્રીને સ્વયંનું શીશ નમાવવું પડશે માં. હવેથી હું કૃષ્ણને મળવા નહીં જાઉં. ક્યારે નહીં જાઉં. ક્યારે નહીં જાઉં. किससे जोड़ूंगी पिया तोड़ के तुमसे प्रीत. જા રાધા, જા. તારા કૃષ્ણને મળવા જા. માં, તારો કૃષ્ણ સાચો છે અને તારા કૃષ્ણનો પ્રેમ પણ સાચો છે. માં, હમણાં વાંસળી ચૂપ છે, પરંતુ વાંસળીનું ન વાગવું એ જણાવે છે કે કૃષ્ણ તને બહુ પ્રેમ કરે છે.
અને તારી માન મર્યાદાનું ધ્યાન રાખે છે. કૃષ્ણની વાંસળી એટલે ચૂપ છે કેમ કે કૃષ્ણ વાંસળી વગાડશે તો રાધા આવશે. રાધા આવશે તો ચર્ચાઓ થશે અને ચર્ચાઓ થઈ તો રાધાની બદનામી થશે. અને કૃષ્ણ એ નથી ઈચ્છતો કે રાધાની બદનામી થાય. પોતાના પ્રેમને મળવા જા રાધા. હવે ભલે કોઈ કાંઈ પણ કહે, હું કોઈની ચિંતા નહીં કરું. જા રાધા જા, તારો કૃષ્ણ તારી પ્રતીક્ષા કરે છે. પોતાની માને ક્ષમા કરી દે. હવે હું તને નહીં રોકું. जन्म जन्म की જા રાધા. मात गई पहचान मिलन आओ जा कृष्ण से आज्ञा दीन्ही माय कृष्ण मिलन को राधिके थोड़ी थोड़ी जाए અરે ચાલ ચાલ ચાલ. जाए અરે વાંસળી તો નથી વાગી રહી. છતાંય રાધા દોડતી દોડતી જઈ રહી છે કાકી. આનો અર્થ છે રાધા પર પ્રેમ રોગ કઈ વધુ જ ચડી ગયો છે. ચાલ. ચાલો. રાધા ક્યાં ગઈ? રાધાની માં કૃષ્ણને મળવા. અને તેને જવા દીધી. હા, મેં જેને કહ્યું. રાધાની માની તો મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે ગામની નહીં પરંતુ પોતાની ઘરની પ્રતિષ્ઠાનું તો ધ્યાન રાખ્યું હોત. કૃષ્ણ, કન્હૈયા, હું આવી ગઈ છું કાન્હા. હું આવી ગઈ છું. આ તો રાધાનો અવાજ છે. રાધા આવી ગઈ. પરંતુ કૃષ્ણ તો ચાલ્યો ગયો ને. કૃષ્ણ, મારાથી આમ ન રીસાઓ. મને મળ્યા વિના નહીં ચાલ્યા જતા. કાન્હા, વાંસળી વગાડો કાન્હા, જેથી મને ખબર પડે કે તમે ક્યાં છો. લલિતા, તારી આંખોમાં અશ્રુ રાધાની દશા મને વ્યાકુળ કરી રહી છે. કૃષ્ણ રાધાને મળ્યા વિના જ ચાલ્યો ગયો. આથી તને પ્રસન્નતા ન થઈ? બીજાની વિવશતામાં હું પોતાની પ્રસન્નતા નથી શોધતી. એમ પણ રાધા મારી પ્રિય સખી છે. અને કૃષ્ણ? કૃષ્ણ કૃષ્ણને તું સખા નથી માનતી લલિતા? સાચે સાચું કે લલિતા, શું તું કૃષ્ણને પ્રેમ નથી કરતી? કૃષ્ણ રાધાને શોધતા શોધતા તને રાધા સમજી બેઠો હતો. એ સમયે પણ તે કૃષ્ણને તરત નહોતું કહ્યું કે તું લલિતા છે, રાધા નહીં. કેમ? કેમ કે હું પણ કૃષ્ણને પ્રેમ કરું છું. કૃષ્ણને તો બધા જ પ્રેમ કરે છે. કૃષ્ણનું આકર્ષણ બધાને જ છે. તો પછી રાધા અને કૃષ્ણના મિલન માટે આપણે પ્રયાસ કેમ કરીએ છીએ? કેમ કે રાધા આપણી પ્રિય સખી છે અને જેને આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ. કૃષ્ણ આપણી રાધાને પ્રેમ કરે છે. પવિત્ર પ્રેમમાં સ્વાર્થની ભાવના નથી હોતી. આપણે જેને પ્રેમ કરીએ છીએ એને પ્રસન્ન જોઈને આપણે પ્રસન્ન થઈએ છીએ. એને વ્યાકુળ જોઈને આપણે વ્યાકુળ થઈએ છીએ. આને જ તો પ્રેમ કહેવાય. પ્રેમ એક તપસ્યા છે.
બહુ જ કઠોર તપસ્યા છે આ લલિતા. તમે સર્વ અહીંયા છો, પરંતુ કૃષ્ણ મને ક્યાંય નથી દેખાઈ રહ્યો. તારી પ્રતીક્ષા કરતા કરતા જતો રહ્યો રાધા. तरस गई अखियाँ मेरी तेरा पंथ निहार इस बिरहन के राग का एक यही उपचार बरसा दे एक बार तू शीतल प्रेम फुहार. जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण.